વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે તમને મનગમતો વિષય, કેમ દાંત કાઢો છો? મનગમતો વિષય નહીં, હાલો મનગમતો વિષય નહીં, અણગમતો વિષય જે છે અંગ્રેજી। અને આમ ગુજરાતની છે ને આમ વિદ્યાર્થીઓને છે ને આમ દુખતી નસ કહેવાય ને, તો અંગ્રેજી વિષય છે। અને આ વિડીયોની અંદર ધોરણ 10ની પરીક્ષા આવવાની છે, તો એ પૂર્વે હવે તમારી આગળની રણનીતિ કેવી હશે, 20-25 દિવસમાં તમે કેવી રીતના તૈયાર થશો, આ વિડીયો એના માટે છે કે જેને સારા માર્ક લાવવા છે, એક તો એ વિદ્યાર્થીઓ વર્ગ છે, બીજું જેને 80-85 માર્ક આવે છે પણ 90-95 નથી આવતા એના માટે છે, બીજા કોના વિદ્યાર્થી કેવા માટે છે કે જેને અંગ્રેજીમાં ડર છે કે હું નપાસ થઈશ, કારણ કે પહેલાંનો પાયો આપણો કાંઈ ક્લિયર હોય નહીં, સ્પેલિંગને એવું કાંઈ પાકું થતું ન હોય, સૂચના દે શિક્ષકો પણ આપણે કંઈ પાલન કરતા ન હોય, અને એમનામ કાચો પાયો રહી ગયો છે, અથવા તો નપાસ થવાનો ડર છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે શું છે ઇંગ્લિશ વિષયની રણનીતિ અને 100% પાસ લખ્યું છે। 100% નહીં, આમ તો 110% લખવાનું હતું, પણ આપણે 100% રાખવી કે જો આ 10-15 મિનિટ વિડીયો જો તમે જોશો અને એ પ્રમાણે પાલન કરશો તો મને નથી લાગતું કે તમે નપાસ થશો। થાવું જ નપાસ તમારે? નહીં જ થાવ તમે, તો એ મને આશા છે, પણ આ વિડીયાનું પાલન કરશો તો નહીં થાવ, નકર જો તમે એમના ડરમાં દિવસો પસાર કરશો અને કંઈ એ બાબતે કંઈ આગળ વિચારશો નહીં, તો પછી તમે ફેલ થશો, સ્વીકારી લેવાનું। તો હવે આપણે ફેલ નથી થવું, તો એના માટે શું ધ્યાન રાખવાનું છે? તો સૌપ્રથમ મેં તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે મેં અભ્યાસ કર્યો, પેપર જોયા, અને એ આધારે હું તમને કહું છું, એમ નામ નહીં કે આમ કરી નાખો ને આવી રીતના કરી નાખો। પહેલાં તો એ કહી દઉં કે 2-3 વર્ષથી અંગ્રેજીનું પેપર જે પહેલાં જે રીતના પૂછાતું હતું એનાથી 50% લેવલ ડાઉન થઈ ગયું છે। જે પહેલાંનું અઘરું એવી રીતના પૂછતા હતા એ હવે નથી પૂછતા। અત્યારે પેરેગ્રાફ જ એટલા બધા થઈ ગયા છે કે તમે પેરેગ્રાફમાં એવી રીતના પાસ થઈ જાઓ। શોર્ટ નોટ્સમાં તે પ્રશ્નો અત્યારે પૂછે છે અને શોર્ટ નોટ તમારે લખવી નાખી, તો પહેલાં મુદ્દા જ આપવામાં આવતા હતા, અથવા તો એમનામ તમને કહે, તો અત્યારે ઘણું બધું સરળ કરી દીધું છે, પણ આપણે હજી સરળ નપાસ થવાના બીકને લીધે આપણે કાંઈ તૈયારી કરતા નથી। હવે બીજું કે તમને અંગ્રેજી ખાલી ABCD આવડે છે ને, બારાક્ષરી આવડે છે ને, તો બસ, તો હું જે સૂચનાઓ દઉં એનું પાલન કરો, એ પ્રમાણે પેપરમાં ઇમ્પ્લિમેન્ટ કરો, અને અત્યારે પ્રેક્ટિસ કરો સ્કૂલની અંદર ટ્યુશન, તો તે આ એક કરજો પ્રયોગ, તો તમે પાસ થશો જ તે। અને માર્કે જેને સારા લાવવા છે તો એને આ એક પદ્ધતિ વાપરવી। આની પહેલાં મેં તમને કીધું પેપર કઈ રીતના છે લખવું, એ બાબત અલગ છે, પણ આ વિષય કમ્પ્લીટ આ વિડીયો કેના માટે છે? ઇંગ્લિશ વિષય માટે। તો શરૂઆત કરી દેવી આપણે। સૌપ્રથમ અહીંયા સેક્શન તમારે કુલ થઈને કેટલા પૂછાય છે? 5 પૂછાય છે। સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન E। જો એમાં 17 માર્ક, બીમાં 17 માર્ક, સીમાં 15 માર્ક, ડીમાં 15 માર્ક અને ઈમાં 16 માર્ક, એવા કુલ થઈને માર્કનું ભારણ આપ્યું છે, અને કુલ 80 માર્કનું પેપર પૂછાય છે। સમય કેટલો છે? તો 3 કલાકનો સમય છે। આપણે સમય તો વધવાનો જ છે, કારણ કે આપણે શું છે બહુ કમ્પ્લીટ તો કંઈ આપણે અત્યારે કંઈ કર્યું નથી, એટલે સમય થોડોક વધશે, એટલે વ્યવસ્થિત પેપર લખવાનું હવે પાસ થવા માટે। જો પાસ થવા માટેનો વિડીયો છે, અને બીજા તે જેને સારા માર્ક આવે છે એને વિડીયો જોવો, કારણ કે એને તે કંઈક નવું શીખવા મળશે કે એમાં વધારે ધ્યાન રાખવું, અને આપણે આમ તો અંગ્રેજી વિષયમાં તકલીફ હોય જ છે, તો ધ્યાન રાખવું ખાસ। સૌપ્રથમ આપણે સેક્શન એની વાત કરવી, બધાય સેક્શન વાઇઝ હું તમને કહીશ, પહેલાં સમજાવું છું, પછી તમારે કેમાં ધ્યાન રાખવાનું એ એક ધ્યાન રાખજો કે કયું વસ્તુ હું કરીશ। તો સૌપ્રથમ સેક્શન એમાં 17 માર્ક્સનું પેરેગ્રાફ્સ, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ પૂછાય છે, જે આપણે પાઠના આધારે જોયું। બીજું કે હવે આપણી પાસે એટલો બધો સમય નથી કે બધાય ચેપ્ટરો કરવા, તો ખાસ કરીને એના સ્પેલિંગ રહ્યા ને એક વખત નજર કરી નાખવા, કારણ કે સ્પેલિંગ રહ્યા ને એ ફકરામાં આવે છે, અને એના જો થોડાક તમને અર્થો ખબર હોય, આખો ફકરાને આપણે ગુજરાતી ટ્રાન્સલેટ નથી કરવા જવાનું, પણ થોડાક અર્થો ખાલી ખબર હોય તો પ્રશ્નોના જવાબ તમને આવડે। તો એક મારી પહેલી સલાહ છે કે તમે પ્રશ્નો કર્યો, જો આ સેક્શન એમાં મારું તમને એ કહેવું છે। બીજું ટ્રુ ફોલ્સ, હું તો ઘણા બધાને શીખવાડું છું, તમને ચલો અંગ્રેજી નથી આવડતું, માનો કે ટ્રુ ફોલ્સ 3 માર્કના જે પૂછાય છે, હવે 3 માર્કના ટ્રુ ફોલ્સ પૂછાય છે, તો ચલો અહીંયા હું લખું છું, અહીંયા થોડુંક આપણે બોર્ડ વર્ક કરવી છે, આપણે થોડુંક
આટલામાં જ બોર્ડ વર્ક કરવાનું છે, બીજું તમને હું ટીક કરાવીશ. માને કે ટ્રુ ફોલ્સ છે લાઇનસરમાં, તો ચલો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આ જગ્યા નથી એટલે નકર લાઇનસરમાં આવે. તમને નથી આવડતા ટ્રુ ફોલ્સ, 3 પૂછાયના નથી આવડતા, તો તમારે શું કરવાનું? સાચું ખોટું તમારી રીતના નથી કરવાનું. તો શું કરવાનું છે? 3 માંથી તમારે 2 માર્ક લાવવા છે અથવા 1 માર્ક લાવો છે, ઓલા તો હાવ જાય છે. તો તમારે શું ધ્યાન રાખવાનું? તમને યોગ્ય લાગે એ રીતના બધા સાચા કરી નાખવાનું. હવે એની અંદર 3 માંથી 1 તો સાચો રહેવાનો ને, અથવા તો ત્રણે અમુક વાર 2 સાચા રહે, એટલે 2 માર્ક અથવા 1 માર્ક એટલા તો આવે જ, ઓલા થાવ જાય. જો ગોખાવતો નથી. હવે આટલો સમય છે તો તમારે કંઈ પૂરું નહીં થાય, એ તો બધું પહેલાં જ ધ્યાન રાખવાનું હતું. ગોખાવાનો મારો આશ્રય નથી. તમે અત્યારે તમારી રીતના વાંચી શકો પણ એ સમય નહીં રહે. એટલે હું તમને યુટ્યુબમાં ઓપન પ્લેટફોર્મમાં કહું છું મારી રીતના, કે તમે પાસ થવા માટે એક નીતિ વાપરી શકો. કારણ કે સાચું હતું અને કાં શું કરવાનું? 4 પૂછાય ને તો લાઇનસરમાં બધા ખોટા કરી નાખવાનું, કાં સાચા કરી નાખવાનું. મૂળ ગમે એક કરવાનું. તમને પહેલું લાગે કે આ તો સાચું આવે તો બધા સાચા કરી નાખો. પહેલા આગળ સાચા શોર્ટ નોટ્સમાં પ્રશ્નો પૂછાય છે, તો તમારી રીતના એવું નહીં પ્રશ્ન જવાબ બધા દેવા જ તે જરૂરી છે. શોર્ટ નોટ બનાવી તમારી રીતના તમને જે યોગ્ય લાગે, ધ, ઇઝ, વોઝ, ધેટ, એવી રીતના શબ્દો, અને કયા વિષય ઉપર છે ને વિષય સબ્જેક્ટને ખાસ ધ્યાનમાં લેવો અને એવા શબ્દો લખવાના. શરૂઆતમાં વોટથી ન શરૂ કરાય, હુથી ન કરાય, ડઝથી ન કરાય. આ બધા શું છે? એક પ્રકારના પ્રશ્નાર્થ છે. હાવ મેની તમે શરૂ કરી દો, હાવ મેની જવાબ લખવાનું, તો એવું ન આવે. પણ એટલું ધ્યાનમાં રહેવું, ગમે તમે વાંચો ને ત્યારે એટલું ધ્યાનમાં રહેવું. યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ ધ્યાન તો રાખો શરૂઆતમાં શું આવે અને વચ્ચે આપણે શું લખાય, તો એક આ એક ધ્યાન રાખવાનું. એટલે આ તમારો સેક્શન એ પૂરો. સેક્શન બીમાં શું છે? પેરેગ્રાફ ફરી વખત પણ એ પોએમ્સના એના હશે, ડાયલોગ્સ હશે અને ઇન્ટરવ્યૂ જે હોય તમારે પૂછાય છે. કારણ કે પાઠ પડે છે તમારે અંગ્રેજી વિશે. હું કંઈ ભણાવતો નથી અંગ્રેજી વિશે, પણ હું તમને પાસ થવાની રણનીતિ કહું છું. એમ તો ભણાવ્યું છે પણ એટલું બધું તમારે નથી ભણાવ્યું મેં. પણ ખાસ આમાં શું છે? ખાસ કરીને 17 માર્કનું તમારે આવું જ પૂછાય છે. તો આપણે આના ઉપર ફોકસ કરો, ડાયલોગ ને પોયમ્સમાં ખાસ. બીજું સબ્જેક્ટ નો આવડે, ગોખવાનો પ્રયત્ન બંધ કરો. હવે સમય નથી, પહેલે જ કરવાનું હતું. તમે ટાઈમ ચૂકી ગયા, સમય વહી ગયો, તો પછી ફરી વખત એકથી ન કરાય. કારણ કે બીજા વિષય નહીં થાય અને આ વિષયમાં નપાસ થઈશું એ અલગ. એટલે બોનસ આવું ખોટું ન લો નપાસનું. ટૂંકમાં પાસ થાવ એટલું કરો. હવે ભાઈ જો હવે જેને 30 માર્ક આવે છે 80 માંથી 30 ને 20, તો ભાઈ એવા બધાને એમ ન વિચાર મારે 80 માંથી 80 માર્ક લાવવા છે, એ અશક્ય છે. હા, તમે નકરો અંગ્રેજી દરરોજ કરો તો થાય, પણ એ ન કરવા જવાય મારી દ્રષ્ટિએ. આગળ સેક્શન સી 15 ગુણનું પૂછાય ફંક્શન, ડાયલોગ્સ ને ગ્રામર. આ ડાયલોગ ને ગ્રામર ને ફંક્શન આ બધાય તમને ગ્રામર ને ટોપિક તમને સાહેબો શીખવાડ્યા છે અંગ્રેજી, અથવા તો અસાઇનમેન્ટ અથવા અપેક્ષિતમાં આપ્યું છે આ બધું, અથવા ચોપડીની અંદર તમને બુકની અંદર. તો આ બધી બાબતો એક વાર જોઈ લે. બીજું, ગ્રામરના નિયમો અત્યારે બહુ પાકા કરાય નહીં, કારણ કે કયો નિયમ ક્યાં લાગુ પડે તો આપણને આવડતું નથી. ક્યારે તે અત્યારે આટલા 1 વરમ નથી આવડ્યું, અત્યારે 10-12 વરમમાં, તો ભાઈ હવે થોડું આવડી જવાનું છે, આત્મજ્ઞાન મહિનાની અંદર થઈ જવાનું છે. તો મારી દ્રષ્ટિએ તમારે એ કરવા જવાય નહીં, એક વખત જોઈ લેવાય. આમ આવે, હા ગ્રામરમાં જે હેલા ટોપિક હોય એ કરી નાખવા પાસ. બીજું સેક્શન ડીમાં 15 ગુણનો, આમાં ધ્યાન રાખજો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાવા ન કરતા. અત્યારે કાંઈ હાવ નથી આવડતું તો તમને અંગ્રેજી, કારણ કે હે ને સાહેબો તમને 5-6 કલાક સાહેબે ભણાવ્યું હોય, તેમ પ્રેક્ટિસ કરી હોય, ઇક્વલ થઈને 15-20 કલાકનો ટોપિક છે. હવે 20-25-20-15 કોઈ દે બેઠા છો, 2 કલાકે બેઠા જ તેમ વાંચવા, તો એ અઠવાડિયે પૂરું નહીં થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો હવે એ ન કરાય તો શું કરાય? પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે? આસ્કડ કેમાં આવે? આવે ને એવું બધું. રિપ્લાઇડ ધેટ કેમાં આવે? કયામાં શું આવે? ઉદ્ગારમાં શું આવે? ટોલ્ડ કેમાં આવે? આવું બધું થાવ નાની બાબત હોય ને હાવ હેલી, એ પાકું કરી નાખવાનું. એ કેટલી કલાક કરવાની ખબર છે? કલાક નહીં કરવાની, 15 મિનિટ જ કરવાનું. કારણ કે હવે આપણે પાસે એટલો બધો સમય છે નહીં. 15-20 મિનિટમાં પૂરું કરો. હવે ગોખવા ન જાઓ, પૂરું નહીં થાય. ભાઈ હવે તમે કર્યું અને એ આવશે નહીં તો શું કરશો? એટલે એ બહુ ખોટું કરતા નહીં, એવો ખોટો ટાઈમ બગાડતા નહીં. બીજું કાળમાં તમે, હા કાળની અંદર તમે કાંઈ આઈએનજી કેમાં આવે, ઈડી કેમાં આવે, આ મૂળ રૂપ કેમાં આવે, ભૂતકૃતનું રૂપ કેમાં આવે, આ બધું પાસ થોડુંક કરી નખાય. વોઇસ જે અવાજ છે ખાસ અલગ અલગ. એક પછી નંબર, જેન્ડર અને એમસીક્યુ છે તમને જે આવે છે એ તમારે એક વખત વાંચી લેવાના.
જવાબ વ્યવસ્થિત, ખોટો હોય તે વ્યવસ્થિત લખતા શીખી જાઓ. હા, ફરી વખત બોલું છું, ખોટો જવાબ વ્યવસ્થિત લખતા શીખી જાઓ. પાસ થવા માટે આ એક મહત્વનો શબ્દ છે, મેં જે તમને અત્યારે વ્યાખ્યા આપ્યું. બીજું કે એક સેક્શન ઈ શું છે, 16 માર્કનું પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ. પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. મારા મતે આ 16માંથી તમારે 10 માર્ક આવે. બહુ તે કાંઈ ન આવડતું હોય ને તોય 10 માર્ક આવે, કાં 8 માર્ક તો આવે જ તે. તો શું થઈ ગયું, કઈ રીતના પેરેગ્રાફ રાઇટિંગ કહું છું, કોઈ પણ એક ચિત્ર તમને આપ્યું, આની પહેલા આમાં આપે જ છે અમુક વાર ચિત્ર તમને, તો આની અંદર તમારે એક આવે છે, કોઈ પણ એક પ્રકારનું ચિત્ર આવે અંદર તમે પેરેગ્રાફ લાઇનસરમાં લખવાના. હવે હું બાબતો છે ને એટલી જ ખબર પડે ને, અથવા એ નથી ખબર પડતી તો ધ ને ઇઝ ને વોઝ ને વાક્યો બનાવી નાખો જે માર્કના હોય, 5-6 માર્કના. બીજું ઈમેલ. ઈમેલ જો રોકડિયા માર્ક છે ઈમેલમાં. તમને ખબર છે ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, સીસી એવું બધું આવે, છેલ્લે ડેટ અને વચ્ચેના ફકરામાં શું આવે. જેમ પત્ર લખો એમ ઈમેલ લખો, એક વાર પ્રેક્ટિસ કરી નાખો. મુખ્યત્વે એક વાક્ય, 3 વાક્યો અંગ્રેજીમાં ઈમેલમાં કમ્પ્લીટ એક કરી નાખો, કોમન આવતા હોય. અને વચ્ચે તમારી રીતના તમે હવે એક ભૂલ ન કરતા કે પેપરની અંદર જે અંગ્રેજી ફકરા આપ્યો હોય ને એ ન લખતા. અમુક તો એવા ગાંડા કાઢે છે પેપરમાં કે એ ફકરા લખી નાખે તો પછી ઓલાને હાવ ખોટું 0 માર્ક આપશે. એની કરતાં તમે તમારી રીતના ગમે તો લખો તો પાસ થઈ જઈશું. બીજું પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું આવે, પિક્ચર એક આવે, ઓલું પેરેગ્રાફ છે, આ પિક્ચર છે, ઓલું ઉપર નિબંધ એ રીતના પૂછાય છે. આમાં પિક્ચરમાં, આમાં ઓલા હમણાં ઊંધું બોલી ગયો પણ તોય તે આમથી આમ તમારા શબ્દો યાદ રાખી નાખવાના. પિક્ચર ડિસ્ક્રિપ્શનના જે પિક્ચર આપ્યું એનું તમારે આખું લખવાનું લાઇન્સની અંદર. અને પેરેગ્રાફ રાઇટિંગમાં પિક્ચર હું બોલી ગયો પણ એમાં શું યાદ રાખવાનું છે કે પેરેગ્રાફ એક આપ્યો, ટૂંકા મુદ્દા આપ્યો, એમાં તમે તમારી રીતના લખી શકો. 5-6 માર્કનું પૂછાય છે, 5-6 કંઈક 5 એવી રીતના 16 માર્ક થાય છે. તો ખાસ આ મુખ્યત્વે મુદ્દા હતા. હવે આપણી રણનીતિ શું છે તો મેં તમને બધામાં કઈ કઈ ધ્યાન રાખવાનું એ ધ્યાન રાખવાનું, શું બાબતો એ મેં બધાના મુદ્દા મેં સમજાવ્યું. મારા મતે તમારા માટે મહત્વનો મુદ્દો આજે સ્ટાર કરું ને આ કરી નાખું. બીજું આ થોડો કાળ છે, એ કાળ ધ્યાન રાખજો નકર આપણો કાળ ન થઈ જાય. બીજું ફંક્શન ડાયલોગ ગ્રામરમાં પડવું નહીં. પેરેગ્રાફ ડાયલોગ આમાં તે આ તો ખાસ કરીને ફંક્શન ડાયલોગ અને ગ્રામરમાં થોડુંક જોવું. ફંક્શન ડાયલોગમાં બહુ પડવું નહીં, અત્યારે હાલ પૂરતું તો નહીં જ, તે સમય રહે તો કરવાનું. બીજું પેરેગ્રાફ ડાયલોગ તમારા માટે સેક્શન A-B મહત્વનો 2-2. ટ્રુ ફોલ્સમાં તે મેં કીધું એમ બહુ લાંબુ નહીં, કરવું હોય તો અડધી કલાક. હવે આ બધી વસ્તુ તમને એમ થશે ઓહો 5 દિવસ થશે, 7 દિવસ થશે, નહીં, 2 દિવસની અંદર આ બધું મેં તમને કીધું એ કમ્પ્લીટ થઈ જાય જો કરવાની દાનત હોય તો. મને એક આ તકે એક પ્રસંગ યાદ આવે છે કે છે ને તમે છે ને કોઈ વિદ્યાર્થી હોય ને અથવા કોઈ વ્યક્તિ હોય ને એ સૂતો હોય ને તો એને જગાડી શકું. સાંભળજો, તમે જો સૂતા હોય ને તો હું જગાડી શકું કે જાગો, હવે પરીક્ષા આવે છે, નપાસ થઈશું અંગ્રેજીની અંદર, ગણિતની અંદર નપાસ થઈશું, હું જગાડી શકું. પણ તમે ઓલો ખોટો જે ઢોંગ જે કરતા હોય ને વ્યક્તિઓ અથવા વિદ્યાર્થીઓ અથવા તમે, તો એને કોઈ ન જગાડી શકે. નથી તમે ઘણી વખત આવું ઘરમાં કરતા કે કાંઈક કામ સીંધવાનું આવ્યું હોય અંદરની રૂમમાં જ બોલાવ્યો કે આવું વસ્તુ, અને તમે શેટી ઉપર ફોન ઘુમાડતા, ફોન સાઈડમાં મૂકી દો અને શું કરો, ખોટો ધતિંગ કરો હોવાનો. હવે પછી તમને કોઈ જગાડી ન શકે. એટલે ખાસ તમે જો સૂતા છો તો જગાડું છું, તમે ઢોંગ કરો છો ને તો હું નહીં, તમારા પપ્પા ને મમ્મી કોઈ નહીં જગાડી શકે, શિક્ષકે નહીં જગાડી શકે. એટલે ખોટો ઢોંગ કરવાનું બંધ કરો. અને આગળ કડવા શબ્દો નથી, કારણ કે મારે હું છે ને અમુક વાર સ્પષ્ટ બોલી નાખે તમને એમ લાગે કે આમ જ બોલી નાખીશ, પણ ખાસ જે છે વાસ્તવિકતા એ હું તમને કહું છું. તો ખાસ તમે ઢોંગ બંધ કરો. અને બીજું શું કરો, જાગી જાઓ. હવે સમય આવી ગયો છે, નકર તમે પછી હોઈ જશો અંગ્રેજીની અંદર. જસ્ટ લાઈક મોમેન્ટ. તો આ એક ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે થોડુંક આટલું આપણે કામ કર્યું હોય 2 દિવસ માટે, અથવા તો 1 દિવસે ઇનફ કહેવાય, પણ 2 દિવસ મેં તમને આપ્યા, કારણ કે તમને આ રીતના આમ નહીં કીધું હોય, આવી રીતના કરી કે આમાં આમ કરો આમાં આમ કરી નાખો, પણ હવે કઈ રીતના કરવાની એ તમને નથી કીધું, તો મેં તમને અત્યારે એ કીધું. હવે આપણે થોડુંક મૂલ્યાંકન કરવી કે આપણે આવી રીતના તૈયારી કરીએ તો આપણને કેટલા ગુણ મળે, શું કાંઈ પાસ થાવી કે ન થાવી. તો ચલો શરૂઆત કરવી આપણે
સેક્શન એ 17માંથી અંદાજિત આપણે હાવ એવી રીતના લખવી તો 10 માર્ક આના મળે. ચલો આ રહ્યું ઇન્ટરવ્યુ ડાયલોગ અમુક જે છે એના લીધે 8 માર્ક મળે. ફંક્શન ડાયલોગ ગ્રામર હા ઓલું છે પણ લખ્યું સારું એટલે 15માંથી 4 માર્ક તો એમાંય મળે. ઓછામાં ઓછા માર્ક લખું છું, હા ઓછામાં લખતા થોડુંક એબીસીડી બાયોસીડી આવે એના માર્ક લખું છું. પછી તમને થોડુંક આવડતું હોય તો વધારે જ આવે. બીજું હવે કાળની અંદર જો નંબર જેન્ડર એનું થોડુંક કરો એટલે 15માંથી આમે તે 4 જ તે વધારે નહીં જ જોતવા આપણે, વધારે એમ કાંઈ રાખી. અને સેક્શન ઈ તમારા માટે ફાયદાકારક કહેવાય જો માનો તો 16માંથી તમને ઓછામાં ઓછા ગમે એવું લખો તો 10 મળે. તો 10 ને 10 20, 20 ને 8 28, 28 ને 8 36, 36 ગુણ તમને પ્રાપ્ત થાય. તો બસ ઇનફ છે પાસ થવા માટે. અમને વધી જશે. કારણ કે આમ જ તમે 36 પછી ઓલા 20માંથી અંડર તમને આપવામાં આવે તો તમે પાસ થઈ શકો. પાસ થવા માટેની રણનીતિ છે. સારો સ્કોર જો જેને 85-90 માર્ક આવે છે તો એના માટે આમ વિડીયો કઈ રીતના મદદરૂપ થશે, તો એને શું કરવાનું છે કે આમાંથી મેં જે તમને હિન્ટ આપી ને કે આ વસ્તુ કરવા જેવી તેના ઉપર વધારે ધ્યાન રાખો. અમુક એરર કરો છો તો બીજું કે તમને જો કાંઈ ટોપિક આમાંથી તમારે પેરેગ્રાફ રાઇટિંગ અથવા ઈમેલ પિક્ચર ડિસ્ક્રિપ્શન અથવા કાળે કહી દો છો ને 12 કાળ, તો એ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કહી શકો છો. કયા દ્વારા? અંદર કોમેન્ટ નીચે કરો કે આ તમે બનાવો વિડીયો તો હું તમને એ વિડીયો ટૂંકમાં બનાવી દઈશ, 7 થી 8 10 મિનિટ વધારેમાં વધારે. કારણ કે મારે મેન ફોકસ કરવાનું એવું તમને આ યાદ રહેવું પડે, તમને આવડવું પડે. ખોટું કલાકનું બોલું ને એવી રીતના પછી તો છેલ્લે ખબર પડે કે કાંઈ યાદ તો રહ્યું નહીં. તો એવો મારો સ્વભાવ ભણાવવામાં છે નહીં અને હું રાખતો પણ નથી એવું. કારણ કે અત્યારે છેલ્લે એન્ડિંગ સમય છે તો એન્ડિંગ સમય હોય તો એ પ્રમાણે વાત કરવી પડે. જો તમે પહેલેથી નથી હોય, પહેલો જ દિવસ તમારો 10મા ધોરણનો ભણવાનો હોય તો આ વાત એકઈ ન લાગુ પડે હો. તો આવી રીતના ભણવાનું આવે નહીં. પણ પાસ થવા માટે તમારે કાંઈક રહી ગયું છે કે હવે નપાસ થાયશું અને બીક લાગે છે, ડર, તો એના લીધે આ વિડીયો બનાવ્યો છે ખાસ. મારો ઉદ્દેશ એવો નથી કે તમે ગોખણ પટ્ટી કરો, કારણ કે ઘણા વિડીયો તમે જોવો છો એકઈમાં મેં એવી રીતના વાત નથી કરી. સંપૂર્ણ વિગત, સંપૂર્ણ બાબત, સમજ શક્તિ બધું તમારામાં કેળવવું પડે તો જ ભણતર ભણ્યું કહેવાય. તમે ભણ્યા તો જ કહેવાય, શિક્ષણ તો જ લીધું કહેવાય. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શું કહે છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે. તો શિક્ષણ લીધું હોય વ્યવસ્થિત તો ત્રાડ નાખે, નકર તો બે બકરા ઘોડે થાય. તો આ એક ધ્યાન રાખવાનું ખાસ. તો અંતમાં થોડુંક વધારે કહેવાય ગયો તો માફી માગું છું, પણ જે વાસ્તવિકતા છે એ મેં તમને કીધું. તો અંતમાં 100% પાસ થવા માટે એમના ટેગ નથી લગાડ્યો. અને ઇંગ્લિશ વિષયની રણનીતિના વિડીયોમાં તમે જો પાલન કરશો નિયમોનું, હું જે બોલું છું તે, તો તમે પાસ થશો ને થશો. અને પેંડાનું બોક્સ લઈને નહીં આવતા તમ તાર, મારું સરનામું તમને ખબર છે નહીં અને હું તમને ખાઈશે નહીં. એટલે પેંડા ખવડાવજો પણ તમારા મમ્મી પપ્પાને ખવડાવજો. પાસ થઈ જશો મારી એવી આશા સાથે સૌને જય સ્વામી નારાયણ.